ગુજરાતમાં આપનું સ્વાગત છે। દલિત સાહિત્ય વિમર્શ મંચ દ્વારા ગાંધીનગરના ડોક્ટર આંબેડકર ભવન ખાતે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર નિવાસી મૂર્ધન્ય દલિત સાહિત્યકાર શ્રી ભન વણકરની સાહિત્ય યાત્રા અને કેફિયત વિષય અંતર્ગત ગાંધીનગરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સમિતિ ખંડ ખાતે આજે 12મી એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 10 સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો। પ્રથમ શ્રેણીમાં રમણ વાઘેલા બાદ આજે દ્વિતીય શ્રેણીના કાર્યક્રમના પ્રારંભે વસંતભાઈ જાદવ દ્વારા આજના કાર્યક્રમની ભૂમિકા રજૂ કરીને સાહિત્યકાર શ્રી ભીન વણકરનો પરિચય આપ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા ગુજરાતના અગ્રીમ સાહિત્યકાર અને પૂર્વ સનદી અધિકારી સ્વ શ્રી પ્રવીણ ગઢવી દ્વારા દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં વર્ષ દરમિયાન દલિત સાહિત્યના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર વતની અને ગાંધીનગર નિવાસી લેખક અને સાહિત્યકાર શ્રી ભીન વણકરે આ પ્રસંગે પોતાના વતનથી આરંભાયેલી એમની સાહિત્ય સફર વિશે વાત કરતા કિશોર વયથી જ એમને સાહિત્યને વિશેષ કરીને કવિતા પ્રત્યેની લાગણી લગનની વિસ્તૃત વાત કરી હતી। વતનમાં પ્રાથમિક શિક્ષણથી લઈ રાજ્યપત્રિત અધિકારી અને નિવૃત્ત પછી એડવોકેટ થવા સુધીની સુદીર્ઘ સફર અને એની સમાંતરે જ વિકસેલી એમની સાહિત્ય યાત્રા, એના પડાવો, મળેલા પ્રોત્સાહનો, પ્રકાશિત પુસ્તકો, કવિતા સંગ્રહ વિશે તેમજ જાહેર જીવનમાં આવેલા પડકારો, કરુણાતાઓ વિશે હૃદયસ્પર્શી હકીકતો એમના વક્તવ્યમાં રજૂ કરી હતી। દલિત વંચિત પીડિત વર્ગની વેદના વ્યથાને ગદ્ય અને પદ્યમાં લેખતા રહેલા શ્રી ભીન વણકર આજે ગુજરાતના અગ્રીમ અને પ્રતિબદ્ધ સાહિત્યકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે। ત્યારે આજના સાહિત્ય વિમર્શ મંચના માધ્યમથી તેમણે પોતાની સંખ્યાબંધ રચનાઓને 1.5 કલાક ઉપરાંતની પોતાની કેફિયતમાં વણી લીધી હતી। આજના કાર્યક્રમમાં સર્વ શ્રી રાઘવજી માધડ, રામજાસપુરા, નટુભાઈ પરમાર, રમણ વાઘેલા, પીબી શ્રીમાળી, સાહિલ પરમાર, ડોક્ટર નરસિંહદાસ વણકર, પ્રવીણ સોતરિયા, શૈલેષ રાઠોડ, અશ્વિનભાઈ રાઠોડ, એડવોકેટ સંદીપ જ્યોતિકર, એડવોકેટ કાંતિભાઈ પટેલ, ધીરુભાઈ કોટવાલ, ગિરીશભાઈ મારુ, મુકેશકુમાર ગોહિલ, જયંતિ ચાવડા, એટી શેઠ, રસિકલાલ નાયક, ડોક્ટર જયંત શ્રીમાળી, ડોક્ટર ગુલાબચંદ પટેલ, હરગોવિંદભાઈ મકવાણા, પત્રકાર વિનોદ મકવાણા, જયેશ પરમાર, બીસી મહેતા, જીતેન્દ્ર વ્યાસ, યોગેન્દ્ર ચૌહાણ, વસંત જાદવ, બેબી મકવાણા, મોરજીભાઈ મકવાણા, મોલાંકી સહિતના સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।